મોજે દરિયા ચેનલના તમામ ખોજી સંતો ભક્તોને હૃદયથી પ્રણામ। મિત્રો, આપણે અગાઉના એપિસોડમાં જોયું કે આધ્યાત્મિક જગત અનાદિથી બે માર્ગ ઉપર ચાલ્યું આવે છે। એક છે યોગ માર્ગ અને બીજો જ્ઞાન માર્ગ। જ્ઞાન માર્ગમાં ખાલી તમને નક્કીપણું થઈ જાય એટલે તમે ફેંકી દો બધું। સહજ અકર્તાના ઘરમાં તમે આવી જાઓ। પછી કોઈ બાપ બી સમજાવે તો પણ તમે ડગો નહીં। મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, એમ છે। બાકી બધું જે કાંઈ બીજું છે કે ભાઈ ધ્યાન છે ને ધ્યાનથી જ્ઞાન છે, વાર્તાઓ છે ને સત્સંગ છે, ભજન છે, સુરતા છે ને નૂરતા છે, આ છે ને તે છે, આ બધુંય યોગ માર્ગમાં છે। એ કશુંય જ્ઞાન માર્ગમાં આવતું નથી। જ્ઞાનીઓ છે એ તો સહજ સમાધિને પ્રાપ્ત કરી લે, અને યોગી છે એ શૂન્ય શિખરને પ્રાપ્ત કરી લે। અંતમાં મંજિલ એક જ છે બેઉની, ફક્ત માર્ગ અલગ છે। જ્ઞાન માર્ગમાં વાતો નથી અને યોગ માર્ગમાં બધી વાતો છે, અને એ વાતો એટલે સત્સંગ। સત્સંગ એટલે મોજે દરિયા ચેનલ। તો આવો આજે એક પંક્તિ છે કે ગગન મંડળમાં ગિયા વિયાણી અને દૂધ ધરણીમાં લાવ્યા। એનું થોડું મંથન કરીએ। એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધી મિત્રોને પણ શેર કરશો, એ નમ્ર વિનંતી। તો મિત્રો, ગગન મંડળમાં ગિયા વિયાણી અને દૂધ ધરણીમાં લાવ્યા। હવે ગગન મંડળમાં ગિયા વિયાણી તો દૂધ ધરણીમાં શું કામ લાવ્યા? એને સમજવું હોય તો ગગન મંડળમાં ગિયા વિયાણી અને દૂધ ધરણીમાં લાવ્યા તો એમાં તમે જુઓ, તમારા હાથનો પંજો છે, એમાં 5 આંગળીઓ છે। પંજાની ટચલી આંગળી જુઓ, એમાં ટચલી આંગળી યાને કે નીચેની આંગળીથી શરૂ કરો, દૂધ છે ત્યાં। દૂધ ક્યાં છે? ધરણીમાં। હવે એ દૂધનું મંથન કરો અને એની બાજુની બીજી આંગળી ઉપર આવો એટલે એ જળનું સ્થાન છે। પહેલું ધરણી યાની પૃથ્વીનું સ્થાન અને બીજું જળનું, એમ એક પછી એક 5 તત્વો છે। એટલે તમારા પંજાની 5 આંગળીઓ, એમાં દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ, માખણમાંથી ઘી, અને ઘી કોળિયામાં નાખો તો જોત થાય વાલા। એ ઘી જ્યાં ગગન મંડળમાં જ્યાં ગિયા વિયાણી છે ત્યાં લઈ જવું પડે।
અહીંથી ચડાવીને. અત્યારે દૂધ પડ્યું છે ક્યાં પડ્યું છે? નાભી કમરની હેઠે. ધ્યાનથી સમજજો મિત્રો. ત્યાં જ છે ને તમારો પારો. એટલે સંતોએ કહ્યું છે કે ભાઈ મંથન કરી લો મૂળના અને તત્વ લેજો તારી. એ મૂળમાંથી મંથન કરવાની શરૂઆત કરવાની છે તમારે. અમુક જ્ઞાની મિત્રો કહેતા હોય છે કે દૂધમાંથી સીધું માખણ થોડું નીકળે, એને મેળવવું પડે, એમાં મેળવણ નાખવું પડે. અને મેળવણનો મતલબ એમનો ગુરુ કરવા પડે. ત્યાંથી હોય છે કે દૂધને તમે ગમે એટલું ફેરવો પણ એમાંથી માખણ ના નીકળે. દૂધ તો તમે છો જ, પણ મેળવણ કરીને એની દહીં બનાવો, એને મથો તો જ એમાંથી માખણ નીકળે. યાને આ લોકોનું કહેવું હોય છે કે મેળવણ યાને કે ગુરુ કરવા પડે એના માટે. પણ એ મિત્રોને ખબર નથી કે એને ઉપર ચડાવવું પડે બાપા. ત્યાં તમારો ગુરુ બી ના આવે, એ તમારે જાતે જ કરવું પડે. એટલે નાભીની નીચે જે વસ્તુ પડી છે એમાં મંથન કરીને, યોગ કરીને, યુક્તિ અને જુક્તિ કરીને, રણુકારમાં ઝણુકાર હૈ, ઝણુકારમાં મોતી, આ મોતી લેના ગોતી, તો જ્યોતિ આપોઆપ છે. એટલે દૂધને ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ ચડાવતા જાઓ, એક એક તત્વની સાથે. અને ઉપર ચડાવો એટલે ઘી થાય. અને જે ઘી છે ને ઘી, એ ચિત્તનો પ્રદેશ છે. એકદમ સરળ પ્રદેશ. એને તમે દિવાસળી મારો એટલે સળગી જાય. એ પોતે પ્રજ્વલિત જ્યોત જ છે. એને વાયટે ચડાવો અને ઘી નાખો એટલે પ્રકાશ તો છે જ. કારણ કે ચિત્ત એ અગ્નિનું સ્થાન છે મિત્રો. એને ત્યાં ચડાવો એટલે જ્યોત થાય. અને જ્યોત એ પ્રકાશ છે. અને પ્રકાશની ઉપરનો પ્રદેશ છે એ છે ગગન મંડળ. ત્યાં ગિયા વિયાણી છે. ગા ત્યાં વિયાણી, પણ દૂધ ધરણીમાં ચાલ્યું ગયું. જન્મ તમારો ક્યાંથી થયો? આખી સુવાવડની વિધિ થઈ એ ક્યાંથી થઈ? ઉપરથી નીચે ફોર્સ આવ્યો. નાભી કમરથી ઉપર ફોર્સ નથી ગયો. સમજજો તમે. તાળવેથી પુરુષનો પ્રવેશ થયો. એટલે ગગન મંડળમાં ગિયા વિયાણી અને દૂધ ધરણીમાં ચાલ્યું. એટલે એમ કહ્યું છે કે ગગન મંડળમાં ગિયા વિયાણી અને દૂધ ધરણીમાં ચાલ્યું. અને એ દૂધ ઘી બનાવીને તમારે પાછું ઉપર ચડાવવાનું છે ભાઈ. મૂળ વાત છે યોગ માર્ગમાં ધ્યાન કરીને તમારે પ્રાણનું નિયમન કરવું પડે. અને વળી ખાલી પ્રાણનું નથી,
પૃથ્વીનું નિયમન પણ જોઈએ. તમારે 5 તત્વોને સ્થિર કરો તો કંઈક અગોચરની યાત્રા થાય. કારણ કે તમે જુઓ, સામે બધા સ્થિર છે, એમ તમારે પણ સ્થિર તો થવું પડે ને વાલા. આકાશ એની જગ્યાએ સ્થિર છે, એમાં તમારે કાંઈ કરવું પડે નહીં. સામે અગ્નિ દેખાય છે, તો તમારે પણ અગ્નિ તો કરવી પડે ને. એ જે અગ્નિ છે એ તો સૂર્યની અગ્નિ છે, તમારી થોડી છે. તમારામાં પણ એક અગ્નિ છે, એને પ્રગટ તો કરવી જ પડે ભાઈ. પેટમાં જળ છે, એને તમારે કરવું ના પડે, એ તો છે જ. એમ અસ્તિત્વમાં પ્રાણ છે, પણ એ નિયમનમાં છે. પણ તમારા શરીરમાં જે પ્રાણ છે એ નિયમનમાં નથી. એને નિયમન તો કરવું પડે ને. એટલે મૂળ તત્વ તો તમને મળી જાય. એટલે આ 3 પદ સુધી તો વાંધો જ નથી, પણ ચોથું પદ છે ને એ ન્યારું છે. અને અહીં તમે જુઓ કે નીચેથી ચોથું પદ નથી ગણવાનું. સંતોએ ઉલટો માર્ગ કહ્યો છે. રવિરામની સાખી છે ને કે કૌન ઘર સે આયા બંદા, કૌન ઘર જાએગા અને કહા સમાયેગા. તો કહે છે ને કે શૂન્ય શિખર સે આયા, અગમ ઘર સે આયા. વાલો શૂન્ય શિખરથી આવ્યો તો ખરો, પણ ગળી ગયો ક્યાં? પૃથ્વીમાં. અને ત્યાંય પાછું શૂન્ય જ છે. આપણે અગાઉના વિડીયોમાં જોયેલું ને કે ભાઈ આખી અગોચરની યાત્રા આ 2 ઝીરોની વચ્ચેની છે. એક શૂન્ય ઉપરની તરફ છે અને બીજું શૂન્ય તમારું નીચેની તરફ છે. એટલે ઉપરના શૂન્યથી મહાપુરુષ આવ્યો અને નીચેના શૂન્યમાં ગળી ગયો. અને ઉપરથી નીચે તમે ચાલ્યા આવો એમાં તો વાંધો નથી, પણ નીચેથી ઉપર ઉપડવાનું એ જ અઘરું છે. તમે જોજો, કોઈ પણ ચઢાણ ઉપરથી નીચે આવતા તમને સરળ લાગશે, પણ નીચેથી ઉપરના ચઢાણ કપરા છે. કારણ કે સામે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. તમે ક્યાં જાઓ બાપા? પેલો રાજા આવતા તો આવી ગયો. એને એમ હતું કે તાળવું બહુ સારું છે, મોજથી અહીંયા બેસી રહીશું. પણ વાલો આવ્યો ત્યારે એને ખબર નહોતી કે ભાઈ આ તાળવાથી નીચે સુધી એક આખો ઊંડો દર છે. અને જેવો એ તાળવા ઉપર પડ્યો કે દરમાં છેક નીચે શૂન્ય સુધી ગબડી ગયો. સમજ્યા તમે? અને ત્યાં જઈને એવો ભરાઈ ગયો કે એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની સીમામાં આવી ગયો. હવે એને ઘણું યાદ આવે છે ઉપર જવાનું, પણ જાય ક્યાં? પૃથ્વીના ગુરુત્વાકર્ષણની સીમામાં આવી ગયો
હવે એ કરે તો કરે શું? એટલે આ જિંદગીની મૂંઝવણ છે, સમજ્યા વાલા? હાય વલાળા, હૈયા વરાળ અને આ વેદનાઓ બધી એની છે ભાઈ. આવતા આવી ગયો અને હવે ઉપરના ચઢાણ એને કપરા લાગે છે. એટલે કહ્યું છે કે જિંદગી સે બડી સજા હી નહીં, ક્યા જુર્મ હૈ અપના પતા હી નહીં. એટલે મિત્રો, પૃથ્વી સ્થિર છે એમ તમારે સ્થિર થવું પડે, કારણ કે એ પારાને પકડીને બેઠું છે ત્યાં. એટલે મેકરણ દાદાએ કહ્યું કે ભોં સરખી ભોં થઈ જાય, સ્થિર કરીને થાણા દીધારે ઠેરાઈ, સ્થિરતાના વાલે રોપી દીધા થંભ. આ બધું એટલે કહ્યું છે. હવે મન, વિચાર ને ચિત્ત આ તો કોઈ તત્વ છે નહીં, એ તો ઊભા થયેલા છે. એ તો એની સાથે બધા ઊભા થયા છે. હવે આ મૂળને ના મટાડો તમે, ત્યાં સુધી આ જે ઊભા થયા છે એ કાંઈ બેસે ખરા? એટલે મૂળ તો મટાડવું જ પડે ને. એટલે પ્રાણને તમારે સ્થિર કરવો હોય તો તમારે શરીરને સ્થિર કરવું પડે. એટલે મૂળ આધાર તમારો સ્થિરતા પદમાં છે. એટલે રામદેવ પીર અને ગંગા સતી કે પછી કબીર બધાએ સ્થિરતા ઉપર ભાર મૂક્યો છે કે મૂળ આસન તમારું સિદ્ધ ના હોય તો યોગ માર્ગમાં તમે આગળ વધી ના શકો. પછી યોગી હોય કે જોગી હોય કે પછી મહાયોગી હોય, શરૂઆત તો એને અહીંથી જ કરવી પડે ભાઈ. આ જન્મે કરો, 2 જન્મે કરો કે 7 જન્મે કરો, પણ કરવું પડશે તો અહીંથી જ. એમાં કોઈ મિનમેખ નથી. તો આજે આટલું જ રાખીએ. હવે પછીના એપિસોડમાં આપણે આગળ જોઈશું. મિત્રો, આપણા વિડીયો જ્ઞાન માર્ગના પથિકો માટે પણ હોય છે અને યોગ માર્ગના પથિકો માટે પણ હોય છે. એટલે કોઈને જો એવું લાગે કે આગળના વિડીયોમાં તમે અલગ કહેલું, તો એમ સમજવું કે એ જ્ઞાન માર્ગના પથિકો માટે હશે. અંતમાં આધ્યાત્મિક જગત એટલું વિશાળ છે, આપણે એમાં એક બુંદ સમાન છીએ. બોલનાર માણસને કોઈ સંત મહાત્મા યા ગુરુ ગજાનન સમજી લેવાની ભૂલ ના કરવી. પણ આપણા વિડીયોથી જેટલી પણ સમજણ આપી શકાય એમ હોય એ આપવા કોશિશ કરી રહ્યા છીએ. હજી મારે ઘણા આત્માઓ સુધી પહોંચવું બાકી છે. એટલે મહેરબાની કરીને તમારા સંબંધીઓ, મિત્રોને પણ વિડીયો અવશ્ય શેર કરશો, જેથી કોઈ મારા ખાતાનો આત્મા હોય તો મારા સુધી પહોંચી શકે. બાકી તો બધી એની વાડીને એની ઘોડી છે, એની રજામાં રાજી. આધ્યાત્મિક મૂંઝવણનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમયે પૂછી શકો છો. કોઈ ગુરુભાવ રાખવો નહીં.
બસ મિત્ર ભાવે ફોન કરવા વિનંતી. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદરના અલખને વધુ મૂંઝવ્યા વગર સીધા સરળ ને સંપૂર્ણ બનીને એનો રસ્તો ખુલ્લો કરી આપવા મહેરબાની કરશો. અને એને મારા હૃદયથી પ્રણામ કહેજો. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.